નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ એવો સુંદર ઉપાય રાખવા જઈ રહ્યો છું। આપના જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ ખૂબ થાય છે, પણ એ લક્ષ્મી જે ખૂબ આવક કરતા જાવકનો દર વધી રહ્યો છે, તો આ ઉપાય જરૂર કરજો। અને શા માટે તમને આજે ઉપાય બતાવી રહ્યો છું એનું પણ આજે કારણ રાખીશ। સાથે આપણા ઘરમાં ખૂબ બીમારી વધી રહી છે તો પણ ઉત્તમ ઉપાય રાખીશ। સાથે આપ કોઈની પાસે ઉધારી પૈસા આપ્યા હોય ને એ પૈસા પાછા ના આવતા હોય તો આ ઉપાય જરૂર કરજો। સાથે વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાભ્યાસમાં ખૂબ મહેનત કરે છે, છતાં જે પરિણામની ઈચ્છા રાખે છે એ પરિણામ પ્રાપ્ત થતું ન હોય તો આ ઉપાય જરૂર કરજો। એમ કહી શકાય કે મિત્રો, તમારી જીવનની ઘણી બધી સમસ્યાના આજે ઉત્તર અને ઉપાયનો એક સમૂહ, એક પુષ્પ પાખડીઓથી બાંધેલો છે પુષ્પ, એ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। અને આ કયા દિવસે? જ્યોતિષશાસ્ત્રના મત પ્રમાણે મિત્રો ઘણા બધા દિવસો એવા હોય છે કે એ દિવસે એ કાર્ય કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। અમુક નક્ષત્રો ખૂબ શુભ માનવામાં આવે છે, અમુક દિવસો ખૂબ શુભ માનવામાં આવે છે। એમાંનો એક ઉત્તમ દિવસ આવી રહ્યો છે, એટલે કે પુષ્ય રવિ પુષ્ય યોગ નિર્માણ થઈ રહ્યું છે। હવે આ દિવસ શા માટે ઉત્તમ બને છે? તો કે પુષ્ય નક્ષત્ર 3 ગ્રહોને પ્રભાવિત કરે છે, જેમાં પુષ્ય નક્ષત્ર શનિ ભગવાનને પણ પ્રભાવિત કરે છે। સાથે મિત્રો એ પણ આપને સમક્ષ રાખવા જઈ રહ્યો છો કે આપને સાડાસાતી ચાલતી હોય અને આપના કોઈ પણ કામ વિલંબથી થતા હોય, એ કામની ખૂબ મહેનત કરો છો, પરિણામ ન મળતા હોય, તો આ દિવસે આપ જો આ ઉપાય કરશો તો શનિ ભગવાન પણ આપની ઉપર કૃપા કરશે। આ કયા દિવસે નિર્માણ થઈ રહ્યું છે? 9 તારીખે રવિ પુષ્ય યોગ નિર્માણ થઈ રહ્યું છે। રવિવાર છે, પુષ્ય નક્ષત્ર છે। વિશેષ તેમ કહી શકાય કે તે દિવસે ગુરુ ભગવાનની પણ મોટી અસર છે, સાથે ચંદ્ર ભગવાનની પણ મોટી અસર છે। જ્યારે ગુરુ ને ચંદ્ર જન્મ કુંડળીમાં યુતિ કરતા હોય ત્યારે લક્ષ્મી યોગ નિર્માણ થાય, એમ આ 3 ગ્રહોનો એક સમૂહ ભેગો થાય છે। સાથે મેષ રાશિનો મંગળ પણ છે, એટલે કે વિશેષ છે। એનાથી પણ વિશેષ જે પંચાંગ બતાવીએ, પંચાંગમાં તિથિ વાર નક્ષત્ર યોગ ને કરણ, એમાંના 3 વિશેષ, જેમ કે નક્ષત્ર પણ ઉત્તમ, વાર પણ ઉત્તમ, યોગ પણ ઉત્તમ। શા માટે યોગ? તે દિવસે વૃદ્ધિ યોગ છે, તે દિવસે ઉત્તમ તિથિ છે, ત્રીજની તિથિ છે, એટલે વિજયની તિથિ છે। એટલે કે આ બહુ સુંદર યોગ, સુંદર તિથિનું નિર્માણ થઈ રહ્યું છે। જો આ દિવસે તમે આ ઉપાય કરશો તો આપની દરેક ઈચ્છા મને લાગે છે જરૂર પૂર્ણ થશે। હવે આ દિવસે કઈ કઈ વસ્તુની ખરીદારી કરવી જોઈએ જે આપણા જીવનમાં ખૂબ લાભપ્રદ બની શકે? સૌથી પહેલા પુષ્ય નક્ષત્ર રવિવારે 9 તારીખે છે, તે દિવસે આપ સોનાની ખરીદારી કરો, ખૂબ ઉત્તમ છે। સોનાની ખરીદારી ન કરી શકો તો ચાંદીની ખરીદારી કરો। ચાંદીની ખરીદારી પણ ન કરી શકીએ તો સામાન્ય એક તાંબાનો કળશ તો અવશ્ય ઘરે લઈ આવવો જોઈએ, તે પણ ઉત્તમ માનવામાં આવી રહ્યું છે। સાથે શનિ ભગવાનની ઉત્તમ જે પ્રભાવિત કરે છે, આપ લોખંડની કોઈ પણ વસ્તુ લઈ શકો છો, એટલે કે કોઈ પણ 2 વ્હીલ અથવા 4 વ્હીલ આપ પોતાના ઘરે આ દિવસે લ્યો તો ઉત્તમ પરિણામ મળી શકે છે, અભિવૃદ્ધિ થાય છે। આપ કોઈ 4 વ્હીલ કોઈ ધંધા માટે, કોઈ બિઝનેસ માટે લ્યો તો ખૂબ અભિવૃદ્ધિ થઈ શકે છે, લાભ મળી શકે છે। એ વાહનથી આપના પૈસાનો પણ વધારો થઈ શકે છે। સાથે મિત્રો હવે લક્ષ્મીની પ્રાપ્તિ માટે શું કરવું? કે આપને આવક કરતા જાવકનો દર વધી જાય તો એના માટે શું ઉપાય છે? તો તેના માટે આપ તે દિવસે જ શ્રીયંત્ર પોતાના ઘરે લઈ આવો, શ્રીયંત્રની ચલિત પ્રતિષ્ઠા કરાવી, શ્રી સૂક્તના 108 પાઠ કરાવો અને એ જે શ્રીયંત્ર લઈ આવ્યા છો એના ઉપર દાડમના રસથી અથવા દ્રાક્ષના રસથી અભિષેક કરો।
આપના ઘરમાં લક્ષ્મીજીનો ખૂબ વધારો થશે. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે, ભાગ્ય સાથ આપે પણ પુરુષાર્થ ખૂબ જરૂરી હોય છે. લક્ષ્મીજીની અપાર કૃપા થશે, તમારા ઘરમાં ધનની અભિવૃદ્ધિ થશે. મિત્રો આ દિવસે આ કાર્ય કરવાથી સાથે આપના ઘરમાં શ્રીયંત્રની ઉપર કનકધારા સ્તોત્રથી પણ પાઠ કરી શકો છો, વિદ્વત બ્રાહ્મણ પાસે કરાવી શકો છો, અથવા આપ કરી શકો ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ શ્લોકથી આપ 11,000 જપ કરો અથવા આપ 5,000 જપ કરો અને જ્યારે જપ કરો ત્યારે શ્રી યંત્ર ઉપર આપ અભિષેક કરો. હળદર જલમાં આપ મિક્સ કરી અને ચડાવતા જાઓ અને આ શ્લોકના જપ કરો. આપના ઘરમાં લક્ષ્મીનો વધારો અવશ્ય થશે. આ તો એક સુંદર ઉપાય બતાવ્યો છે. હજી 2 ઉપાય બતાવવાના છે જે વિશેષ તમને કીધા છે. શું કરવું જોઈએ? પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, જેનાથી તમારા મિત્રો પણ સુખી થઈ શકે ઉપાય કરવાથી. સાથે મિત્રો જે પણ ઉપાય બતાવીએ છીએ એ શાસ્ત્ર પ્રમાણે બતાવીએ છીએ. જો આપણે આપણા જન્મ ગ્રહોની સ્થિતિ જાણવી હોય કે અમારા કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, સાડાસાતી ચાલે છે અથવા સાડાસાતીના કયા ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર આપને જાણવું હોય તો એ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. મારી ઓફિસ ગુજરાત જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર મજાની વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ મોકલી આપો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપો. આપને કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં મોકલવામાં આવશે. આપની જન્મ કુંડળીના આધાર ઉપર શાસ્ત્ર પ્રમાણે ખાસ કરીને ઉપાય બતાવવામાં આવશે. આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. મિત્રો સાથે મિત્રો જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો હવે વાત કરીએ કે આપની રાશિ અનુસાર સાડાસાતીના ચરણો ચાલતા હોય, શનિ મહાદશા ચાલતી હોય, જો આ દિવસે આ ઉપાય અવશ્ય કરજો. આપ શનિ ચાલીસાના 108 પાઠ કરો, શનિ ભગવાનની કૃપા થશે. હનુમાન ચાલીસાના 108 પાઠ કરો. ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ આ મંત્રના 23,000 જપ કરો અથવા સારા બ્રાહ્મણ પાસે કરાવો. શનિ ભગવાનની અપાર કૃપા થશે. સાથે શનિ ભગવાનના દર્શન કરો. આપ આ દિવસે અન્નનું દાન કરો, ઉત્તમ આપના જીવનમાં ઉત્તમ ફાયદો થશે. હવે મિત્રો વાત કરીએ બીમારીની. આપના ઘરમાં ખૂબ બીમારી ચાલતી હોય અને ખાસ કરીને એ બીમારી દવા લેવા છતાં ખૂબ એનું પરિણામ ના આવતું હોય તો આ ઉપાય અવશ્ય કરજો. ઉપાય શું કરવાનો છે? શંકર ભગવાનના મંદિરે જવાનું છે. શંકર ભગવાનના મંદિર જે કેસરથી શંકર ભગવાન માટે અભિષેક કરો. રુદ્રાષ્ટ અધ્યાયી એટલે કે શંકર ભગવાનને જે ખૂબ પ્રિય છે એ રુદ્રાષ્ટ અધ્યાયી આપ કરાવો અથવા અભિષેકાત્મક લઘુરુદ્ર કરાવો, હોમાત્મક લઘુરુદ્ર કરાવો. અને આપ ન કરાવી શકો તો આપ શંકર ભગવાન પાસે બેસી ઓમ અઘોરાય નમઃ આ મંત્રના ઓછામાં ઓછા 11,000 જપ કરો. આપણા ઘરમાંથી ભગવાનની કૃપાથી બીમારી દૂર થઈ શકે છે. હવે મિત્રો વાત કરીએ આપનું કામ જે વિલંબથી થાય છે, કોઈ પણ કામ અટકી જતું હોય તેના માટે ખાસ કરીને આપ હનુમાનજી મહારાજના મંદિરે જાઓ. ત્યાં 5 વાટવાળી દીવો પ્રજ્વલિત કરી ત્યાં જ બેસી સુંદરકાંડના પાઠ કરો. આપના માટે ઉત્તમ પરિણામ આપી શકે છે. સાથે મિત્રો આપની જે પણ પૈસા ઉધારમાં આપ્યા છે પણ એ પૈસા આપ જે લેવા માટે જાઓ છો પણ પરિણામ નિરાશજનક બને છે તેના માટે ઉપાય છે. આપણા ઘરે બેસી આ દિવસે શ્રીયંત્ર ઉપર
ગુલાબની પુષ્પની પાખડીઓથી ભગવાન માતાજી ઉપર એક એક પાખડી ચડાવતા જાઓ અને એક એક શ્રી સૂક્તોના એક એક પાઠ કરતા જાઓ. એટલે કે એક શ્લોક બોલો, એક પાખડી ચડાવો. આપને આ રીતે 108 પાઠ કરો અને પછી આપ જેની પાસે લક્ષ્મીજી એટલે પૈસા ઉધારમાં આપ્યા છે, પ્રેમપૂર્વક સ્નેહપૂર્વક એની પાસે જાશો, લક્ષ્મીજીની કૃપા થશે. હવે વિદ્યાર્થી બંધુઓ માટે કે જે ખૂબ મહેનત કરે છે છતાં એનું પરિણામ આવતું નથી, જે ઈચ્છા છે કે મારે આટલા ગુણ આવવા જોઈએ એ આવતા નથી, તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આપને આપ સવારે વહેલા ઉઠી સૂર્ય ભગવાનની પૂજા કરી પંચદય આપણા ઘરમાં જે પંચાયત દેવતાઓની પૂજા થાય એ પંચાયત દેવતાની પૂજા કરવી જોઈએ. સાથે એક ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરી અને ગાયત્રી મંત્રની 3 માળા કરો. આરંભ કરો આ દિવસે અને રોજ એક ગાયત્રી મંત્રની માળા કરો. આપના જીવનમાં વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ આ સારો દિવસ છે. જો ઉપાય કરશો તો આપના માટે ખૂબ સારું પરિણામ આવશે. પણ મિત્રો, વાંચન કરવું એ ખૂબ જરૂરી છે, આળસ ન કરવી જોઈએ. સાથે મિત્રો, આ દિવસના દિવસે આપ દાન કરશો એનું અનેક ગણું પુણ્ય આપના જીવનમાં પ્રાપ્ત થશે. આ બધું ઘણી વખત ઘણી બધી વસ્તુઓ આપણે ન કરાવી શકીએ તો આપણા ઘરે સત્સંગ તો અવશ્ય કરાવવો જોઈએ. એમનું પરિણામ પણ આપ વિચારી શકો. સત્સંગ દ્વારા આપણા ઘરમાં જે મંત્ર જાપ થશે, ભગવાનના નામ લેવાશે, એ પણ ઉત્તમ ફાયદાકારક બની શકે છે. આપનો પરિવાર બેસી અને 108 જે હનુમાન ચાલીસાના પાઠ કરો એ પણ ઉત્તમ આપણા જીવનમાં પરિણામ આપી શકે છે. આપના શત્રુઓ બહુ હેરાન કરતા હોય તો હનુમાનજી મહારાજની આપ સંપુટ, મારો એક વિડીયો પણ સંપુટ આપ્યો છે, એ આ દિવસે ઉપાય કરશો તો એનું પરિણામ પણ ઉત્તમ આવી શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ આ દિવસ એટલા માટે મેં કીધો છે કે આ દિવસે ખૂબ સારી તિથિ છે, યોગ છે, સાથે પુષ્ય નક્ષત્ર છે. શનિ ભગવાનનો આ દિવસે જે પુષ્ય નક્ષત્ર એનો પ્રભાવિત કહેવામાં આવે છે. ગુરુનો સારો પ્રભાવ છે, ચંદ્રમાનો સારો પ્રભાવ છે, એટલે આ દિવસ ખૂબ જ ઉત્તમ છે. સાથે 2 આવા દિવસો આવી રહ્યા છે, એમના પણ વિડીયા બનાવી કયા ઉપાય કરવા જોઈએ તમારી સમક્ષ જરૂર મૂકીશ. આ 2 દિવસો છે, આ તો 9 જૂનના દિવસે આ દિવસો આવી રહ્યા છે, એટલે કે રવિ પુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે. આ ઉપાય એના માટે ખાસ છે. હવે વાત કરીએ મિત્રો, 7 જુલાઈના દિવસે પણ પુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે, તેના માટે ખાસ વિડીયો બનાવીશ. સાથે 4 ઓગસ્ટના દિવસે પણ આ દિવસ આવી રહ્યો છે, તેના માટે પણ ખાસ ઉપાય બતાવીશ. મિત્રો, જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો અથવા યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો, યુટ્યુબના માધ્યમથી જોવો છો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હો તો અમારા આ પેજને ફોલો કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.